તારક મહેતાના ઉલ્ટા ચશ્માના ચાહકો માટે ગુડ ન્યૂઝ આવ્યા છે. વર્ષોથી જોવાઈ રહેલી રાહનો અંત આવ્યો છે. અનેક ઓડિશન બાદ હવે મેકર્સની નવી દયાબેન મળી ગઈ છે. શોના નિર્માતા અસિત મોદી લાંબા સમયથી દયાબેનના પાત્ર માટે ઓડિશન લઈ રહ્યા હતા. હવે લાંબી રાહ જોયા પછી તેમની શોધ પૂર્ણ થઈ ગઈ છે. જો કે નવી અભિનેત્રીનું નામ હજી જાહેર કરવામાં નથી આવ્યું. કહેવામાં આવી રહ્યું છે કે નિર્માતાઓ હવે નવી અભિનેત્રી સાથે મોકશૂટ કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ અસિત મોદીને ફાઇનલી દયાબેનના રોલ માટે કોઈક પસંદ આવી ગયું છે. હજુ સુધી તે એક્ટ્રેસની ઓળખ રિવીલ કરવામાં નથી આવી. ત્યારે જાણવા મળી રહ્યું છે કે શોની ટીમે નવી દયાબેન સાથે મોકશૂટ કરવાનું શરૂ કરી દીધું છે. જો કે શોની ટીમ અથવા નિર્માતાઓ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી. ઉલ્લેખનીય છે કે દયાબેનના રોલમાં દિશા વાકાણીએ ફેન્સના દિલોમાં જગ્યા બનાવી હતી. તે 2018માં મેટર્નિટી લીવ પર ગઈ હતી. ત્યારથી તે શોમાં પાછી નથી આવી. નિર્માતાઓ પણ દયાબેનને ફરી પાછા શોમાં લાવવા ઘણા પ્રયાસો કર્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.